નામ યુનિક ટ્યુશન ક્લાસીસ. પહેલો જ શબ્દ જુઓ, યુનિક. આ ખાલી એક નામ નથી, નહીં, આ તો એક દાવો છે, એક વચન છે. એ સીધું જ કહે છે કે ભાઈ અહીંયા તમને કંઈક અલગ, કંઈક ખાસ મળવાનું છે. શરૂઆત કરીએ અને બસ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી કે આ લોકો ખરેખર ઓફર શું કરી રહ્યા છે, એમની મુખ્ય સેવા શું છે? અચ્છા, અહીંયા જુઓ, આ બહુ જ રસપ્રદ છે. એ લોકો બે અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ્સને પકડવાની કોશિશ કરી રહ્યા છે. એક બાજુ એવા સ્ટુડન્ટ્સ છે જેમને આખા ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી છે, અને બીજી બાજુ એવા જેમને બધું નથી કરવું, ખાલી અંગ્રેજી વિષયમાં જ મદદ જોઈએ છે. આનાથી ખબર પડે છે કે એમની સર્વિસ કેટલી ફ્લેક્સિબલ છે, મતલબ તમારી જેવી જરૂરિયાત એવો ઉકેલ. ધોરણ 10, 11 અને 12, અને એમાંય ફોકસ કોના પર છે? બોર્ડની પરીક્ષાઓ પર. અને આ એ જ ટાઈમ છે જ્યારે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સૌથી વધુ ટેન્શનમાં હોય છે. બસ આ લોકોએ બરાબર એ જ નસ પકડી છે. કોના માટે છે એ પણ ખબર છે, પણ સૌથી મોટો સવાલ, કોઈ આ ટ્યુશન ક્લાસ પર વિશ્વાસ શું કામ કરે? માર્કેટમાં તો કેટલાય વિકલ્પો છે, તો આ જાહેરાત એવું તો શું કરે છે કે જેનાથી ભરોસો બેસે? અને જવાબ છે એક નામ, વિપુલભાઈ જે જોશી. જુઓ, આ કોઈ કંપની કે ઇન્સ્ટિટ્યૂટનું નામ નથી, આ એક વ્યક્તિનું નામ છે. જેવું તમે કોઈનું નામ જોડો ને એટલે તરત જ આખી વાત પર્સનલ બની જાય છે, એક જવાબદારી આવી જાય છે. અને વાત ખાલી નામ પર નથી અટકતી, એમની લાયકાત જુઓ. પહેલું, MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ. આનો મતલબ કે એમને પોતાના વિષયનું ઊંડું જ્ઞાન છે. બીજું, B.Ed. આ બહુ જ અગત્યનું છે. એમને ખાલી શું ભણાવવું એ નથી ખબર, પણ કેવી રીતે ભણાવવું એ પણ ખબર છે. અને ત્રીજું, M.Ed. મતલબ એજ્યુકેશનમાં માસ્ટરી. એટલે આ ખાલી ડિગ્રીઓ નથી, આ તો એક પ્રકારની ગેરંટી છે કે અહીં શિક્ષણની ગુણવત્તા સારી જ હશે. સારું, તો આપણને સર્વિસ ગમી ગઈ, ભણાવનાર પર પણ ભરોસો બેસી ગયો. હવે શું કરવાનું? કોઈ પણ સ્માર્ટ જાહેરાત તમને અહીં વિચારતા નથી છોડી દેતી, એ તમને આગળનો રસ્તો પણ બતાવે છે. અહીંયા સૌથી અગત્યની કડી, જેને માર્કેટિંગની ભાષામાં કહેવાય કોલ ટુ એક્શન. બસ એક ફોન નંબર. આ એ બટન છે જે દબાવવાથી તમારો રસ એક વાસ્તવિક પગલામાં ફેરવાય. અહીંથી જ સાચી વાતચીતની શરૂઆત થાય છે. તો ચાલો, જેમ એજ્યુકેશનમાં કોમ્પિટિશન વધી રહ્યું છે, શું વિપુલભાઈ જેવા સ્પેશિયલિસ્ટ એક્સપર્ટ્સનું મહત્વ પણ એટલું જ વધી રહ્યું છે? આધુનિક શિક્ષણનો ચહેરો હવે કેવો હશે? ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.